કર્ણાટકના બેંગલુરુમાં દીકરા તરફથી માતાની હત્યાનો હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે। રિપોર્ટ અનુસાર યુવકે પોતાની માતાની એટલા માટે હત્યા કરી નાખી કારણ કે તેને નાસ્તો ન આપ્યો। શુક્રવારે સવારે આ ઘટના બની હતી। હત્યા બાદ યુવક ખુદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો। કેઆર પોલીસ સ્ટેશનમાં અધિકારી તે સમયે ચોંકી ગયા જ્યારે આરોપી યુવકે આખી ઘટના અંગે જણાવ્યું। 17 વર્ષના આ યુવક સવારે 9 વાગ્યાથી પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને જોઈને બોલ્યો કે સર્કલ ઇન્સ્પેક્ટર ક્યાં છે, જેના પર સ્ટાફે કહ્યું કે તેઓ 10 વાગે આવશે। આ સાંભળીને યુવકે તરત કહ્યું કે મેં મારી માતાને મારી નાખી છે। આરોપી યુવકની વાત સાંભળી પોલીસ કર્મચારીઓ હચમચી ગયા। તેને ઇન્સ્પેક્ટર ચેમ્બરમાં લઈ જવાયો અને હત્યા અંગે વિસ્તારથી માહિતી લેવાઈ। ત્યારબાદ પોલીસ અધિકારીઓ આરોપીના ઘરે પહોંચ્યા। અહીં જોઈને જોયું તો રસોડામાં તેની માતાનો મૃતદેહ પડેલો હતો। તેના ચહેરા પર લોહીના નિશાન હતા અને માથા પર ગંભીર ઈજાના નિશાન હતા। મૃતક મહિલાની ઉંમર 40 વર્ષ હતી, જે પહેલા એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા। યુવક સેકન્ડ યર ડિપ્લોમા સ્ટુડન્ટ છે। પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે મેં આજે સવારે પોતાના માતાને નાસ્તો બનાવવા માટે કહ્યું હતું, પરંતુ તેમણે મને ના પાડી દીધી। મારે કોલેજ જવાનું મોડું થઈ રહ્યું હતું। જ્યારે મેં માને નાસ્તા માટે પૂછ્યું તો તેમણે કહ્યું કંઈ નહીં બનાવ્યું। તેને લઈને અમારા બંને વચ્ચે બબાલ થઈ। થોડી જ વારમાં બબાલ ઝઘડામાં બદલાઈ ગઈ અને યુવકે ગુસ્સામાં આવી લોખંડના સળિયા વડે પોતાની માતાના માથા પર મારી દીધો। આ હુમલાને લઈને મહિલા નીચે પડી ગઈ। યુવકને લાગ્યું કે તે બેભાન થઈ ગઈ છે તો તેના પર પાણી નાખવા લાગ્યો, પરંતુ કોઈ હલચલ ન થઈ। પછી યુવકને એ વાતનો અહેસાસ થયો કે માનું મોત થઈ ગયું છે। ત્યારબાદ તે ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કરી દીધું। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।